નમસ્કાર મિત્ર, જય માતાજી। હું છું ધર્મેશ ચોપડા। એક ખાસ સૂચના છે, તમારે આવતીકાલે મકર સંક્રાંતિનો દિવસ જે મકર રાશિ છે સૂર્યની અંદર પ્રવેશ કરતી હોય તે દિવસે આપણે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે, પહેલા મહિનાની 14 તારીખ। તો ખાસ બધાની સૂચના કે કોઈને કોઈ ઇજાગ્રસ્ત ન થાય, દોરાનું ખાસ ધ્યાન રાખવું, કોઈ ટેરેસ ઉપર જાય તો ટેરેસ ઉપર પણ ખાસ ધ્યાન રાખવું, અને ખાસ કરીને આપણા જે નાના બાળકો હોય અને એટલી બધી ન ખબર પડતી હોય તો ટેરેસ પર જાય તો ખાસ કરીને એનું ખૂબ ધ્યાન રાખવું કે જાથી કોઈ પડે નહીં, કોઈ દોરા ન વાગે અને કોઈ પશુ પક્ષીને પણ કોઈ તકલીફ ન થાય એવી હું નમ્ર વિનંતી કરું છું। અને કોઈ પણ જગ્યાએ તમને કોઈ એવું પશુ પક્ષી ઘાયલ દેખાય તો કોઈ પણ હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી લેવો, જેથી કરીને તેમનો બચાવ થાય એવી મારી નમ્ર અપીલ છે। તો બધાએ ખાસ કરીને ખાસ ધ્યાન રાખજો। અને બીજા આપણે મેમ્બર હજી ઘણા પણ ઘટે છે, તો વિડીયો ગમ્યો હોય તો તમને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને બધી માહિતી બધાને મળે અને કોઈને કોઈ તકલીફ ન થાય એવી એક આપણે આશા રાખીએ છીએ। થેન્ક યુ। લાસ્ટમાં એક હેલ્પલાઇન નંબર પણ તમને આપેલો છે, તો તેમને સેવ કરી લેજો અને શેર કરજો, જેથી કરીને બધાની પાસે પૂગે અને કોઈ તકલીફ હોય તો કોઈ પશુ પક્ષીને કોઈ સારવાર મળે એ માટે એક એવા હેતુથી હું તમને એક વિડીયો મૂકું છું। તો પ્લીઝ શેર કરજો, બધા પાસે પૂગે એવી મારી અપીલ છે।